દાંતીવાડામાં આધુનિક બસ સ્ટેશન માટે જમીન ફાળવણી ટૂંક સમયમાં કામ શરૂ થશે। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા। માન્ય માવજીભાઈ દેસાઈ। માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે મારા મત વિસ્તાર દાંતીવાડાની અંદર તેઓ રાજ્યની મોટી કૃષિ યુનિવર્સિટી, BSF અને મોટા બે જળાશયો દાંતીવાડા અને સિપુ જો આવેલા છે, તેઓ પર્યટકોનો પણ ઘસારો છે અને વિદ્યાર્થીઓનો અને વિસ્તારના લગભગ 50થી વધારે ગામડાનો ઘસારો છે। તો ત્યાં આગળ બસ સ્ટેન્ડ બનાવવા માગો છો કે કેમ? અને બીજો પ્રશ્ન એ છે કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી મુકામેથી ST નિગમ દ્વારા દૈનિક કેટલી બસોનું અને ક્યાંથી સંચાલન કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, ST નિગમ દ્વારા આ હાઈવે ઉપર અત્યારે બંને બાજુ, નેશનલ હાઈવેની બંને બાજુ 108થી વધુ બસોનું સંચાલન થાય છે। રહી વાત દાંતીવાડાની, તો દાંતીવાડા માટે રાજ્ય સરકારે ખૂબ પોઝિટિવ અભિગમ દાખવી અને જગ્યાની ફાળવણી કરવાની અંદર પ્રક્રિયા કરી દીધી છે। અંતિમ તબક્કામાં છે। જેવી જગ્યા ઉપલબ્ધ થતાં એનું પણ બસ સ્ટેન્ડ બની જશે એવી આ ગૃહને હું ખાતરી પણ આપું, ધારાસભ્યશ્રીને પણ ખાતરી આપું। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।